જય ગિરનારી. કેમ છો મિત્રો? તો આજ આપણે કહેવાય ને કે જો આપણે બાલોટ ગામને આપણે સિંગતળમાં ફરવા આવ્યા છીએ, તો જંગલ વિસ્તારમાં ફરવા આવ્યા છીએ. તો થોડીક એમ થયું કે આજ મજા નથી આવતી, વરસાદ હમણાં વરસતો નથી. હમણાં 2-3 દિવસ સુધી એક ધારો વરસ્યો અને પાછો તો હાવ આરામ લઈ ગયો છે. એટલે વરસાદ વરસતો નથી ને હાવ એમનેમ છે. તો હું કહું હાલો આપણે માહોલ જોઈ કેવો છે સિંગતળનો. તો જો આપણે મિત્રો માહોલ એવો છે અહીંનો કે કાંઈ ઘટતું નથી. અને જંગલ છે આ જંગલમાં આપણે અહીંયા આવ્યા છીએ ડુંગર માથે. તો ચાલો આમ તમને બતાવું કઈ રીતે છે અમારે આ બાજુનું આયોજન. તો હું તમને બતાવું હંધુય કે કેવું અમારે આ વસ્તુ અહીંનું બારોટનો નજારો તમે જુઓ અને હું તમને બતાવું. તો ચાલો આપણે જોઈ મિત્રો. કહેવાય ને તો જો અમારે આ જંગલ છે, જંગલ વિસ્તારમાં હાવજ, દીપડા અને અન્ય પ્રાણી ઘણી વસ્તુ છે. આમ અમે આપણે આંબાના બગીચા છે અને એવું હંતુય છે, નારિયેલિયું છે અને આમ હંતુય જુઓ તમે કઈ રીતે છે. આ જંગલ છે અમારે આ બાજુ અને આ જંગલ વિસ્તાર છે. અને હું ને મારા ભાઈ બંને આવ્યા છીએ. જય માતાજી ભાઈ. અમે બે ભાઈ આવ્યા છીએ. તો ક્યાં આજ તો મજા નથી આવતી, તો આપણે જઈ અને કે આમ જંગલ સફારી થોડીક કરી કે કેવીક મજા આવે કે રોશની જોઈ કેવીક છે. તો ચોમાસાની ઋતુની તો બહુ મજા જ આવે મિત્રો. કેવીક મજા આવે છે ભાઈ અહીંયા આવ્યા પછી? અરે જમાવટ તો ગયો એમ જો અમે બે ભાઈઓ છે, એટલે અમે કાકા દાદાના ભાઈઓ છે બે. કે હાલ ભાઈ કે આપણે જંગલમાં જઈને બે વિડીયો ઉતારી આવીએ કેવોક છે. તો જો મિત્રો હમણાં ટાઈમ નહોતો મળતો મને, કેમ કે જો આપણે રાવણા રાખ્યા હતા ને, તો રાવણામાં મને ટાઈમ નહોતો મળતો એટલે હું વિડીયો બનાવતો નહોતો, કેમ કે એમાં હતું પછી ધ્યાન દેવું પડે. તો હવે હું નવરો થઈ ગયો છું, તો આપણે વિડીયો બનાવવાનો જ થાય છે અને પબ્લિક તમને બતાવવાનું જ થાય છે અને મોજ જ કરવાની છે આપણે. તો આપણે ચીકુના બગીચા પણ હું તમને બતાવતો હતો કે આપણે ચીકુના મોટા મોટા બગીચા હતા એ આપણે આ ભાઈના હતા. તો ત્યાં હું જાતો અને આનંદ કરતા અને મજા આવતી બહુ. તો જો આપણે આ જંગલ વિસ્તાર છે હંધોય અહીંનો અને બંને ભાઈઓ ફરવા આવ્યા છે. તો ચાલો આપણે જોઈ. તો મિત્રો જો આપણે આ જંગલ વિસ્તાર છે એમાં પાણી આ તે હંધુઈ બાલોટ ગામ છે. મારું બાલોટ ગામ છે અને ફરતું પાણી આવી જાય ને ચોમાસાનું, તો આપણે ક્યાંય જઈ ન હગી. અને બસ જો આ વસ્તુ આમાં આપણે રહેવું પડે અને ફરતું પાણી હોય એટલે ક્યાંય જઈ ન હગીએ આપણે. અને એવું હંધુય છે આ જંગલમાંય પાણી આવી જાય છે, હંધુય પાણી આવી જાય. અને જો મિત્રો ચેનલ પર નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે મારું કેવું કા હતું જંગલ વિસ્તાર અમારા ગામડાનું છે. તો જરીક તમે અમને જણાવજો કોમેન્ટમાં અને લાઈક તો પણ કરજો જ. લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે લાઈક કરો નહીં તો મજા ન આવે યાર. એટલે લાઈક તો કરી જાજો. મારા નાનો ભાઈ તરીકે કરી નાખજો લાઈક. તો આપણે આગળ જોઈ. ચાલો હંધુઈ. જો આમ આપણું સામે છે ને ગામ આપણું ન્યા છે આગળ. જો કેવલો પેલો તો ટાવર દેખાય છે. બહુ આગા આવ્યા છે, આમ ફરવા નીકળી જ ગયા છે સમજો ને. કે ઘરે આવું ટાઈમ જ નહોતો જતો. સમજી લો ને કે આપણે કામ કરતા હોય એટલે ન મજા આવે યાર. તો મિત્રો આ જંગલ વિસ્તારમાં આપણે આ જોયું ઝાડ કાંટારું ઝાડ છે અને આમાં જો આ રીતના વસ્તુ આવી છે. આ શું છે એ કોમેન્ટમાં જણાવજો આ વસ્તુ શું છે. કેમ કે જો તમે દેશી માણસ આવી છે ને એને ખબર હશે કે આ વસ્તુ શું કહેવાય. તો જરી કોમેન્ટમાં જણાવજો કે આ વસ્તુ શું છે. જો આ કાંટારું ઝાડ છે અને એમાં આવા આવ્યું છે ફળિયાવાળું ફળ છે. આ ખાતા હોય સમજ્યા, ગઈઢા માણા ખાતા હોય બહુ. પણ જરીક જણાવજો કે શું છે આ. આ મિત્રો અમારા ગામની પાસે ખેતરો આવેલા છે અને એમાં જુઓ ટાણે વાવેતર થઈ ગયું છે. આમાં ટમેટીનું આયોજન છે અને આ રસ્તાના કાંઠામાંથી આવી ગયા છીએ અમે. સામે દેખાય ને એ આપણું ગામડું છે. ચાલો ગામડાની આમ અંદર જે તમને બતાવું. ને
અને આપણે આ રસ્તો માટાણે આવી ગયા છીએ. આપણે આગળ જતા હતા, મેં તમને માંડવી બતાવી હતી. ભાઈ નેદી રહ્યા છે. જય માતાજી. જો ઈ ભાઈ અટાણે હાવ મહેનત કરે છે. વરસાદ હમણાં જ પડ્યો તો અને પાછા ત્યાં વર્ગી ગયા છે. નેદવાનું કામ ચાલુ જ છે. ખેડૂત હક નથી લેવા દેતા. શું કરે ભાઈ આમાં? એટલે રાવણા છે. રાવણાનું શું થયું? હું આવ્યું રે બધા રાવણામાં? હે 65 રૂપિયા બજાર આવી ભાઈ રાવણાની. એ હારું હારું ભાઈ, 10 તગારા હતા ભાઈ ને. વાહ ભાઈ વાહ. તો મિત્રો ગામમાં આપણે પૂગી ગયા છીએ અને હજી પરવાડે જ છીએ. ગામ તો બહુ મોટું છે આપણે, પણ આખું તો નહીં બતાવી શકું તમને. પણ કેમ કે આ બાજુ હંતુઈ ઝાડવાના અંતે હોય એટલે આગળ બહુ શું તમને નહીં બતાવી શકું. પણ બહુ લાંબુ છે આપણું ગામ. હશે ને 1 કિલોમીટર આમ ગામ છે લાંબુ, એટલે બહુ તમને બતાવી ના શકું. મિત્રો મારા ગામડામાં એવી મજા છે ને, ગામડાને આમ લીધું ને કે ગામડામાં હજી બળદ ને ગાડા હજી હાલે છે. જોઈ લો કેમ બાકી છે ને. વાવણી કરીને આવે છે ભાઈ, હાથી બાતી નાખીને. અને જો હવે આપણે ગામમાં અંદર આવી ગયા છીએ.